ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ओम श्रीं ह्रीं श्रीं महालक्ष्मीयै नमः। नमस्कार दर्शक मित्रों, द्विजा एस्ट्रोनी अंदर आप सर्वનું ફરી હાર્દિક સ્વાગત છે। આજનો મુખ્ય વિષય છે ધન કુબેર પોટલી। દિવાળીના તહેવારોની બધી જ માહિતી આપના સુધી છે એ પહોંચી ગઈ છે। દરેક મુહૂર્તો પણ આપના સુધી દ્વિજા એસ્ટ્રોના માધ્યમથી પહોંચી ગયા છે। છેલ્લું જે આપને મુહૂર્ત મળ્યું છે એ ધનકુબેર પોટલી બનાવવાનું મુહૂર્ત છે। જૂના દર્શકોને ઘણા બધા આ બાબતે પ્રશ્નો છે કે જે લોકોએ ગયા વર્ષે ધન પોટલી બનાવી હતી એ લોકો છે એ પોટલીનું શું કરવાનું છે। તો એ સાથે સાથે જણાવી દઉં કે જે જૂની પોટલી બનાવેલી છે એ પોટલીમાંથી ચાંદીનો સિક્કો અને સાથે સાથે ગોમતી ચક્ર આ બંને વસ્તુ લઈ લેવાની છે અને બાકીની બધી જ વસ્તુને જળની અંદર પ્રવાહિત કરી આપવાની છે। આ વર્ષે નવી પોટલી પાછી બનાવવા માટેની માહિતી પણ આપના સુધી પહોંચી ગઈ છે। એ બનાવતી વખતે ચાંદીનો સિક્કો અને જે ગોમતી ચક્ર છે એ બંનેને પંચામૃતમાં સ્નાન કરાવી અને ફરી નવી પોટલીની અંદર આપ પધરાવી શકો છો। આ પોટલી બનાવ્યા પછી ઘણા બધાના રિવ્યુ એવા મળ્યા છે કે માં લક્ષ્મીની કૃપા, ધનકુબેર ભગવાનની કૃપા છે એ ખૂબ થઈ છે। તો આ વર્ષે પણ આ અવસરનો લાભ લેવાનો ચૂકતા નહીં। ધનકુબેર પોટલી બનાવી શ્રી સૂક્તના, કનકધારાના, શ્રી મંત્રોના અલગ અલગ સ્તોત્રો દ્વારા પૂજન અર્ચન કરી અને આપના ઘરની અંદર અવશ્ય પધરાવશો। અસ્તુ।